એક કોઈ ગામનું આપણે નામ નથી લેતા, એટલે મૌધાના નજીકનું જ કંઈક ગામ છે, બરાબર છે. હવે વાત કરવાની કે એક મમ્મી છે, એ એમના 2 છોકરા છે, એક 18 વર્ષનો છે અને એક છે 13 વર્ષની આજુબાજુ. હવે વાત એવું કરું કે એ મમ્મી એટલે કે એમના ઘરવાળા ગુજરી ગયા છે, એટલે કે એ વિધવા બેન છે. હવે એ બેનને એટલી બધું આમ ટેન્શન ને એટલું બધું છે કે એમને મને વાત કરી કે હરિભાઈ આટલું જરા મારું કામ કરશો, તો એ બાબતે આ વાત કરું છું, બરાબર છે. તો એમની કમ્પ્લેન એવી હતી કે મારો દીકરો છે એ સતત જ્યારથી એના મામાએ મોબાઈલ અપાવ્યો છે ત્યારથી સતત મોબાઈલમાં પબજી ગેમ રમ્યા એમ કે ગેમ જ રમ કરે છે અને એને કશું સૂઝતું નથી. તો આખો દિવસ મોબાઈલમાં રહેવું, પછી ગમે તે કામ કહીએ ગમે તે, તો ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, ઉગ્ર સ્વભાવ બની ગયો છે એનો. તો મિત્રો વાત એમ કરવાની કે જો બેટા તું મારી વિડીયો જોતો હોય તો હું તને એટલી સલાહ આપીશ કે અત્યારે પપ્પા છે નહીં, બરાબર છે. મમ્મી એકલા ખેતરે જઈને કામ કરતા હોય ને કમાતા હોય, તો આપણે પણ 18-19ની ઉંમર થાય, 16 વર્ષની પણ ઉંમર થાય તો મમ્મીને થોડો હાથ બતાવવો જોઈએ, એટલે કે મદદ કરવી જોઈએ, પૈસાથી રૂપિયાથી બધી જ રીતે. મોબાઈલ આપણને કશું આપવાનું છે નહીં. હા, મોબાઈલ તમને એક રીતે આગળ લાવી શકે. જો તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવો છો, ક્રિએટર બનો છો, વિડીયો બનાવો તો તમને યુટ્યુબ પણ પૈસો કમાઈ આપશે, પણ એના માટે કંઈક કરવું પડે. તો મારા મૌધાના આજુબાજુના જેટલા પણ ગામો છે તમામમાં આ જો એક બાળક, મને ખબર છે કયા ગામનું છે, પણ હું કશું કોઈનું નામ બદનામ થાય એવું કરવા નથી માગતો. પણ બેટા મોબાઈલમાં ગેમો ઓછી રમો અને નામ થાય એવું કંઈક કરો, બરાબર છે. બીજું તો કંઈ કહેતો નથી, પણ મમ્મીને હાથ બતાવો અને ઉંમર થાય ને એમ પૈસો કમાવતા થાવ, બરાબર છે. આપણે ભણતા ના હોય તો આપણે કંઈક કરવું પડે, ઘરમાં પૈસો કમાવવો પડે. પપ્પા છે ને એટલે કોઈ બીજું તો કમાઈને આપવાનું છે નહીં, બરાબર છે. તો આ એક મમ્મીની વેદના હતી, એના અનુસંધાનમાં મેં વિડીયો બનાવ્યો છે. તો આ મોબાઈલો મૂકો અને કરવું હોય તો કંઈક વિડીયો બનાવો કે હરિભાઈની જેમ વિડીયો બનાવો, કંઈક બતાવો તમે તમારું, યુટ્યુબમાં બનાવો, બરાબર છે. નામ કમાવો, એ પણ પૈસો આપશે. તો આ એક અનુસંધાનમાં મેં વિડીયો બનાવ્યો છે મમ્મીના, બરાબર છે મિત્રો. તો બેટા તું જોતો હોય તો આ તારા માટે જ છે, બરાબર છે. ચલો તો હવે હું ઘરે જાઉં છું. જય હિન્દ, જય ભારત.